નાટક કંપની. I love રૂપિયા 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 I love રૂપિયા 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 રૂપિયા. શું અરે પપ્પા શું કરો છો તમે? કેમ આતંકવાદીઓ કાશ્મીરમાં પથારી ફેરવી નાખી. આહાહા જો 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 વિધાનસભામાં આવું બધું થયું. ઓહો જો આટલા બધા ન્યૂઝ પણ તમે એક સાથે કેમ મગજમાં ભરો છો? તો તું કેમ આટલા એક સાથે ગીતો મારા મગજમાં ભરે છે? તો તમે ના જોવો ને, પણ કોણ કહે છે? જોવા દો ને. એક કામ કર, બંધ જ કરી દે. તો મને એવું લાગે છે કે દેશમાં તો ચાલી રહ્યો છે આપણા બેનો ઝઘડો થઈ જશે અહીંયા. બરાબર, આપણે એકબીજાને જોઈએ ખાલી. ભાઈ ચા બા પીએ ને સરસ, આ ઝઘડા કર્યા વગર. પપ્પા હું કોલેજ જાઉં છું. એ સુમિત્રા ચા બનાવી દે ને. પ્લીઝ આ સુમિત્રા બુમિત્રા નહીં, સુમી. આ પપ્પા જેવું જૂના જમાનાનું નામ ના બોલીશ. શું શું હે આલે સુમી, નોટ સુમિત્રા. ના પણ છે તો સુમિત્રા જો. હા, ચા તે બનાવ. બનાવી દેજો. ના ના એક કામ કરને બેટા, જાને 2 કપ ચા બનાવી લે ને મારા બે માટે. ભાઈ બનાવી લેશે, હું જાઉં છું, મારા લેટ થાય છે. અરે ભાઈ તો બનાવી જ રહ્યો છે ક્યારનો મને. તો તમે કેમ બની રહ્યા છો? તમે બનાવો ને. તો હું એ જ કહું છું કે તમે બનાવો ને. તો તમે બનાવો ને, મને કહો છો તે. તો હું તો બનાવું જ છું ને, તું બનાય પેલા જા. અરે શું તમે તું બનાય આપણે બંને બનાવી લઈએ. ચલો હા વાંધો નહીં, ચલો આપણે બંને મદદ બનાવીએ. કરશો ને? હા કરીશ કરીશ. છટકી ના જતા. અરે ભાઈ નહીં છટકું. હા, પછી તમે પાછા બારીમાંથી મને ખબર છે શું શું કરો છો, બધાને જોવો છો. ચલો આમ મારી પાછળ. અરે એ તો ભાઈ ચા બનાવતા જ શીખવું છું ભાઈ. હવે એ તો આ શું છે કે પેલા જમના બેન છે ને સરસ ચા બનાવતા ખબર છે હવે. ચોરની જેમ શું ઘૂસો છો? અંદર બેસો ને, પાનું બંધ કરી દો. ઉભા રહો. કરી દે બંધ કરી દે. ઘરમાં કોઈ નહીં લાગતું. ઓ ભાઈ, કોણ છો તમે? એ ગુલ્લુ, આ તો પેલો ગુલ્લુ છે. કોણ ગુલ્લુ? અરે વારે વારે સહીઓ કરવા નથી આપણે બોલાવી લેતા એને. ના સાહેબ, હું ગુલ્લુ નથી. ચાલ જૂઠા. ના, મારું નામ વિશેષ છે. તારું કોઈ વિશેષ નથી. અરે ગઈ જન્માષ્ટમી એ જુગારમાં પકડ્યો તો ને તને, સાચું બોલ. ના ગઈ જન્માષ્ટમી તો હું મારા મામાના ગામડે હતો. જુઠ્ઠું ના બોલીશ. ખરેખર? આજ વાળ હતા, મને લાઈટમાં દેખાતું તું, અંધારામાં વાળ આવા. તો વાળ બહુ બધાના હોય ને સાહેબ. ના, ના, ના. બોલું છું એ સાહેબ. ભાઈ એક મિનિટ. આ ચા ઢળાય એટલે એ તને નથી આ તો મારા મારા માટે છે સાહેબ. અરે ભાઈ સો. અરે ઘરમાં મહેમાન આવ્યા છે, ચા તો આપવી પડે. અરે મહેમાન શેના મહેમાન? મેં કોઈ મહેમાન બોલાવ્યા નથી. મેં નહીં બોલાયા પણ આ ઓ જો કાકા, વડીલ વડીલ પોલીસ આઈડી બતાવો. હા બતાવું જો તારા બાપાનું પોલીસ વાળો જો ઇન્સ્પેક્ટર, એ દેખાયું જ નહીં, ફરી બતાવો. આ કેવું બતાવો છો? સબ અરે ઇન્સ્પેક્ટર. ભાઈ ધ્યાનથી જોજો ભાઈ, વારે વારે ના આવે તો બધું. અને ધીમે કરજો, સ્લો મોશન માં. તમે બહુ હા, જલ્દી એ ખરા હોય છો ને, એમાં કઈ ખબર નહીં ખબર પડતી. નથી પડતી મને. આમે નંબર છે. જલ્દી પછી એક જ હું વાર. જોઈ લઈશ પપ્પા. આઈડી આઈડી હા, લાવો. લો બરાબર. રાખો, જાઓ ઝેરોક્સ કઢાવી લેજો. મેને મારો તો નંબર છે, તું આપ. અરે આ શું વાત છે? પોલીસ છે. હે તને વાંચતા આવડે છે? હા, આપણે તો ઓળખી છે કે એમની ટણી વધારે વધી જાય. જો, સલામ સાહેબ. સલામ સાહેબ. બોલો બોલો કેમ બોલો બોલો, તમે બોલો હવે. સોરી ચા પી ગયા, નહીં તો તમને આપત. બેસો અહીંયા. થોડી લે. હા બનાવીને રાખજો. સાહેબ કેમ આવવાનું છે? હું કહું એમ જ અમારી મરજી, કેમ ના આવી શકીએ? ના ના સાહેબ આવી શકો એવું નથી, તમારું જ ઘર છે એટલે કે ના ના પણ આવી શકો. જો એમાં એવું છે ને, એકચ્યુઅલી હવે સરકારે એક નવી સ્કીમ બહાર પાડી છે. અચ્છા લોન આપે છે? હા લોન આપે છે, પણ એમાં એવું છે ને કે હવે અત્યારે ગુનાખોરી, આ યુથ નશા ઉપર ને ચોરી ઉપર બહુ વધવા માંડ્યું છે આજકાલનું યુથ. એવું મને ઝાંખું યાદ આવે છે ક્યાંક ક્યાંકનું. બહુ હું પણ જોઉં છું મારા ફ્રેન્ડ સર્કલ. જો મેં કીધું તું ને જોવે છે. ફ્રેન્ડ સર્કલમાં. હા એટલે એ રીતે તો અમને લોકોને કીધું છે કે તમે ઘેર જઈને તપાસ કરો કે કેમનું જે શિક્ષણ, કેમની કેળવણી છે તમારા છોકરાની. આ વાળ કેમ નહીં કપાયા એના? હા વાળ કાપવા વાળા કહે છે કે હજુ વધારો એટલે વધારી જોઈએ છે. તો તમે કેમ નહીં વધારતા? એ કે તમે ઘટાડો. અચ્છા, હજી કેટલા? હા એ થશે હવે, એ તો કે એના પર બધું કરવું પડે. એ વધારે છે ને અહીંયા. હા આ છે ને વધારે છે, વાઈટે કર્યા જો. કહો તો શું કરીશું હવે? શું
કેવું છે બધું? એ તમે અમને પૂછશો શું કરીશું? એટલે અરે એમને ટાર્ગેટ આપ્યો છે ભાઈ. સારું, ઘરમાં કોણ કોણ છે? હા. એક મિનિટ સાહેબ, ઘરમાં કોણ કોણ છે? 1 2 3 ને 4 જણા છે. કે અમે તારા ઘરમાં રહીએ છીએ? ના, ના, ઘરમાં નથી રહેતા પણ અત્યારે તો ઘરમાં જ છો ને. અમારા સિવાય કોણ કોણ છે? સારું, તમારા બે સિવાય કોણ કોણ છે? અમારે હે મારી એ તો બેન. કોલેજ ગઈ ને, ક્યાં છે? જુઠ્ઠું નહીં બોલવાનું. ઓ કાકા, જુઠ્ઠું નહીં બોલવાનું ઓ, પોલીસ વાળાની સામે. અલગ રીતે હા, અલગ રીતે. તમારી છોકરી છે ને, પોતાની રોજ તો અહીંયા રહે છે ને. સવાલ જવાબ ચાલુ થઈ ગયા છે. ઊંઘે જે ઉઠે છે ને, હા ખાવા અહીંયા ખાઈએ. હા ના, એ તો બહાર જ રહે છે. રાતનું હા ખરો ના, ના, બાપ બહાર છે. જ રહે છે. બહાર જ રહે છે. છોકરી હા, અહીંયા નથી રહેતી. ક્યાં રહે છે? બહાર રહે છે, અમદાવાદની બહાર. બોલો. શું બોલું? અમદાવાદની બહાર ક્યાં? અમદાવાદની બહાર એટલે અમદાવાદની બહાર એટલે અમદાવાદની બહાર. શું કરે છે અમદાવાદની બહાર? ભણે છે. શું ભણે છે ભાઈ? MBA કર્યું છે ને અત્યારે પાર્ટ ટાઈમ જોબ કરે છે. અચ્છા, અને તું શું કરે છે? હું મોજ એટલે હા? મોજ ફૂલ ટાઈમ મોજ કરે છે. ફૂલ ટાઈમ મોજ કરે છે સાહેબ. એવું તમે નહીં. શું કરો છો? એ મોજ કરે છે તો. એ ફૂલ ટાઈમ મોજ કરે છે. જોઉં છું. અને આ બેન કેમ આવી રીતે જોઈ રહ્યા છે અમારી સામે? કોણ બેન? આ બેન હા, અત્યારે ક્યાં આવી ગઈ? કોણ છે? આવ બેટા, આવ, તમે આવ. કોણ એ છો? મારી દીકરી છે. આવ બેટા. જે અમદાવાદની બહાર રહે છે. એટલે એ તો આવે છે અમુક વાર રજાઓ ગાળવા. હા, આજે રજા છે? હા, આજે તો એટલે 2 એની 3 મરજી, મહિના રજા પાડે તો રજા એમ. હા, પણ આ લોકો કોણ છે આપણા કહેવાય કે ઘરમાં? એ તો કોઈ નથી. એક મિનિટ, તમે ક્યાં રહો છો? ઘરમાં કોના? સાહેબ હું શું કહું છું સાંભળો. તમારું ઘર ક્યાં? એક મિનિટ. અહીંયા અહીંયા એટલે આ તમારું ઘર એટલે છે? આમ તો એનું જ રોજ ઘર અહીંયા જ છે. રહો છો? અરે, એક મિનિટ. સાહેબ, મારી વાત સાંભળો. ઘર મારું ના હોય? મસ્ત. એવું કે છે કે હું હું રોજ તમને અહીંયા રહું હું છું. તમને બધું કહી દઉં. સાહેબ માટે 2 કપ ચા બનાવી. એ, હા, હા, લે આ 2 કપ ચા. લે 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 2 કપ ચા એક મિનિટ, એક મિનિટ. તમે અમદાવાદની બહાર રહો છો ક્યાં? ના, તમે એમના દીકરી છો? કેટલી વાર કીધું? હા તો પાડી માર ભાઈએ કીધું તમારા તો કોઈ ખરી બીજા તમને. બેન છે? ના, તમે એકના એક છો? તો તમારો બાપ જુઠ્ઠું કેમ બોલે છે? જુઠ્ઠું નથી બોલતો. તો સાચું કેમ ના બોલ્યા? અરે મારી દીકરી જુઠ્ઠું બોલે છે. એ અમદાવાદની બહાર જ રહે છે. એ તો બહુ દિવસે આવી છે ને એટલે વાત ભૂલી ગઈ હશે. હા. કઈ બી પણ કેમ જુઠ્ઠું બોલો છો તમે બે? પોલીસ વાળા છે, પોલીસ વાળા છે, ઇન્ક્વાયરી કરી રહ્યા છે. સમજ, હું કહું છું એમ જ રાખ. એ રાખ એટલે એટલે એવું સાચું બોલે એમ, સાચું બોલ. તો બોલા જુઠ્ઠો? તો તમે શું કર્યું? પોલીસ વાળા કેમ આયા ઘેર? જોવા આયા કોને? બધાને અમારી મરજી. તો જોઈ લીધા ને, હવે જાઓ. જાઓ. હજી સરખા નથી જોયા. એક તો તમે જુઠ્ઠું બોલ્યા. ક્યાં જુઠ્ઠું બોલ્યો સાહેબ? હમણાં જ તો સાચું બોલ્યા. કહું છું. તમે ચા બનાવવા જાઓ, વાંધો નહીં, હવે થઈ ગયું. થોડું ચા પાણી જોઈએ ને મેં પોલીસ વાળા. આના જા હવે બધું હું કહું છું સાહેબ બધું તમને વાંધો હા, તમે બેરો બંને છે આ જણા છોકરો. ક્યારના ગોળ ગોળ ફરાવો છો આ ભાઈ. છોકરો બેરો છે ના 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 ના, એ તો વાળ કાન સુધી આવે છે ખાલી એવું. તો એને કઈક પ્રોબ્લેમ છે ભાઈ. તને એવું લાગે છે કે મને નહીં સંભળાતું, પણ મને બધું સંભળાય. ના 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 સાહેબ મને જરાય કઈ પ્રોબ્લેમ અરે ઓઠ આમ 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 થાય છે ક્યારના. એટલે એ તો હું અત્યારે બોલું છું તો એવું થાય નહીં જેમ તમારા હા, થાય વાત તો સાચી તમે છે. આમ કર્યું એવી રીતે તારું એ બધું જવા દો ભાઈ. હવે અમે બહુ થાકી ગયા છીએ, બહુ કામ કર્યું અમે. હવે અમારે આરામ કરવો છે. કઈ હા બાજુ તો જવાનું સાહેબ, ભાઈ? વાહ વાહ વાહ, મળીને આનંદ થયો. તમે મળીએ, જાઓ. હો. જે બોલાયેલું રિક્ષા વિક્ષા સાહેબ. એ અહીંયા જ રહેવાના છે ભાઈ અમે. હા? અહીંયા સાહેબ આવી કેવી તપાસ કે કોકના ઘેર જ રહી જવાનું? 2-3 દિવસ તો અહીંયા જ રહેવાનું છે. આ તપાસ નથી, સર્વે છે, સર્વે. બહુ ઊંડો સર્વે છે. મને લાગે છે સર્કસ વાળા છે હો પપ્પા એટલે હમણાં એક આ એ લોકો જ આવો પેલા નાટક હા, જા, 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 આઈડી ના તમને બતાવ્યું? અભણ એક આઈડી ના બતાવ્યું તને? સાહેબ સાહેબ તપાસ બરાબર થઈ છે, ગઈ ને આ હવે તો પણ જાઓ ને. શું છે અમારે શું છે કે હા, દીકરી આવી છે હવે. એક દિવસ પર તપાસ ના થાય, ઉપરથી તમે જુઠ્ઠું બોલ્યા. દીકરી બહાર રહી છે ને સાહેબ અચાનક ઉપરથી આવી નતો જાય. બોલ્યો સાહેબ, અહીં તમારી બાજુ બેસીને જ બોલ્યો તો. હા. ખોટી વાત નહીં. હા? અહીંયા અમે 2-3 દિવસ રહીને બધું જ તપાસીને પછી જવાના છીએ, બરાબર? 1 મિનિટ ફોન આવે ભાઈ. હાલો કર્યો મેં. કર. જુઠ્ઠું કેમ બોલે સાહેબ? આ એક નામ શું મિનિટ. તમારું? હમ. નામ શું તમારું? મારું વિક્રમસિંહ રાણા. ખાઓ તમારી મમ્મીની સોગન. ના ભાઈ, રણછોડભાઈ નામ છે મારું. ભાઈ રણછોડ ભાઈ લિસ્ટમાં નાખી દેજે કે નામ. હા. લાલ પેન થી લખ. એડ્રેસ બોલો. કેમ સાહેબ લગનની કંકોત્રી છપાવો છો મારા? આ એ બધું આવશે, જાનમાં દંડો લઈને આવશે. એડ્રેસ બોલો તમારું. એડ્રેસ એડ્રેસ જો. સારું, ચાલ છોડ, લોકેશન મોકલું તને ભાઈ. હો ને, આમના ઉપર ધ્યાન રાખો. હા હા, પેલા આતંકવાદીઓની વાત થઈ હતી ને, આ ભાઈ જે એક જુઠ્ઠું બોલે છે. સારું. સાહેબ, અમે તમે આતંકવાદી આવું ના ક્યાં કરો, જઈએ? આવું ના નહીં તો કરો. પછી અમારે તમે હેરાન રહેવાની કરી રહ્યા વ્યવસ્થા છો કરો. ખોટી રીતે પબ્લિક ને અરે, તારું નામ શું? ગુલ્લુ છે ને તારું નામ? સાચું બોલી. તમને સાહેબ કોકે ઉલ્લુ બનાયા છે મારું નામ વિશેષ છે આ વિશેષ છે ખરેખર, બધા છોકરાઓમાં વિશેષ છે. લાગતું નથી તમને નથી લાગતું ને,
નથી લાગતું એમને. નહીં લાગતું પાછું પૂછે છે નહીં લાગતું. એટલે એ ભાઈ આ બધું જવા દો, તમે વ્યવસ્થા કરો ને યાર રહેવાની અમારી. ના ગીઝર બીઝર બધું છે ને, ગરમ પાણી આવે છે ને. એના પેલા બેન ચા બનાવીને કેમ ના અમારે લાયા? આ એક જ રૂમ છે ને, બાકી તો રસોડું જ છે, બીજું કઈ રહેવાની તમે વ્યવસ્થા ક્યાં ઊંઘો છો? હું બસ આ સોફાની જોડે અહીંયા અને આ ભાઈ તમે જ્યાં બેઠા ત્યાં ત્યાં. અને પેલા બે આ બંને જોઈન્ટ કરી. હા. શરમ નથી આવતી? અરે બેન ને અરે મને શરદી બહુ થઈ ગઈ છે, શરદી બહુ થઈ ગઈ છે. એક કામ સાહેબ, કરો, તમને આપણે ચેપ બધા લાગી જે છે ને, હા મેડિકલ માંથી દવા લેતા આવીએ મારી. ઓ ભાઈ, એ બહાર નહીં અમે આ ઘરની બહાર જવાના નથી ભાઈ. અને તમને જવા દેવાના નથી. આવું થોડી ચાલે સાહેબ, તમે તો ઘરમાં આવું ના ચાલે. આવું ના અમને ચાલે, સાહેબ, આ તો દાદાગીરી કહેવાય ને. જેલ છે અમારું ઘર. અમારા ઘરમાં અમારી સ્વતંત્રતા હોય કે નહીં? હા. સ્વતંત્રતા ભાઈ. તો સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા. જો નથી આવડતું તો બોલતા. કીધું તું ન્યૂઝ જો, ભાઈ ન્યૂઝ જો, તો ગીતો 15 જોતો. ઓગસ્ટે મળી ગઈ હતો. હવે કોઈ સ્વતંત્રતા વારે ઘડીએ આ ના મળે ભાઈ. જન્માષ્ટમી એ ક્યાં હતો? હે? આ જન્માષ્ટમી એ ક્યાં હતો? મામાના ઘેર નતો પપ્પા? કોના મામાના હા, એ ઘરે? મામાના ઘેર મામાના. નહોતો. મામાના ઘેર નહોતો. નતો ને મામાના તો ઘેર? નહીં એટલે નતો કે હતો, શું પૂછે છે શું? જો જો અરે આ બાપ, તમે બાપ જો કે શું છે? તો અરે એ યાર, તો આ એમને છે ને કેળવણી અમુક જુઓ. એમ પૂછ કે મામાના ઘેર હતો. હતો જ ને. તમને નહોતો નહીં કહેતો, પછી હું અરે નહોતો જ તમને કહું. ખાઈને તો ગયો તો. એટલે નતો. પહેલા તમે હતો. નક્કી કરી લો કે હતો કે નહોતો. હતો. અને હવે આરામ કરવો છે. એ હા, અમારે તો મામાના ઘેર જવાનું છે. ક્યાં છે હા, મામાનું તાળું ઘર? વાળું મારીને ચલો ચલો જલ્દી. મામાનું ઘર ક્યાં? ત્યાં હેડો, ચલો મારા મામા ત્યાં. પહેલા- હા, પપ્પા ઘેર બહુ આવીએ ને, આજે કઈ આખો જગ્યાએ? પોલીસવાળા સાથે ધાબો નાખ્યો. એમ નહીં, એ બાજુ અમારી હદ ના લાગે ભાઈ. હે? તમે ઘરની બહાર જવાના નહીં. તો તમે તમારી હદમાં રહો ને પણ સાહેબ. હા. એટલે હદમાં એટલે આ તમારી જે હા. હદ કે સારું જુઓ, ફૂલ એન્ડ ફાઇનલ વાત આપણે કરી લઈએ. તમારું નહીં ને અમારું નહીં. 2-3 દિવસ અહીંયા રોકાઈશું, બરોબર? આખી તપાસ થશે. આ રેડ પડી, રેડ પિક્ચર જોયું છે અજય દેવગનનું? ગરમ પાણી અને આવે છે ને? 20 રૂપિયા થશે એક ડોલ. આ કહેવા તો નહીં, બધા આપીશું હો. આ તપાસ કરવા આયા છે કે નાવા આયા છે મારા ઘરમાં? ખરેખર ડ્યુટી ઉપર છે કે રજા ઉપર છે? ખબર જ નહીં તમે પાછા પડતી. ન્યૂઝ જોવો છો ને કઈ બોલતા નથી. આમ અરે તો શું બહુ બોલતો ન્યૂઝ નથી? જોવો છો, દેશ દુનિયાની ખબર રાખો છો, આ કરો છો, તે કરો છો. બોલવાનું હોય ત્યાં બોલતા કેમ નહીં? બોલ્યો તો ખરી, શું શરૂઆતમાં આઈને બરાબર બોલતો તો, ત્યારે તું મને કે પોલીસ વાળા. મને મારા પેલા એમાં રહેવા દીધો હોત તો શું એમાં હિંમતમાં મત કે રાખી ડરાઈ દીધો મને. આવું હોત શું આપણી ચા કોક બીજા પી જઈ રહ્યા છે. આપણા જ ઘરમાં આવું તો કઈ હોતું હશે? સાલાઓ કહું. બેડરૂમમાં હવે આપણે બે ક્યાં સુઈશું? હવે તો ખરેખર જુઠ્ઠું બોલ્યા ને, અહીંયા જ મળી સૂવું પડે. ગયો. ખસો ખસો કાકા. જો હું નતો કેતો તારો ફોટો, આ ગુલ્લુ છે. આ પેલા ભવાનભાઈ ની કેટલી ની પાછળ બેઠો બેઠો ધુમાડા કાઢતો હોય છે. ના, 2 ના. વાર તને પકડ્યો, તારી જોડેથી પેલી કઈક પકડાઈ હતી. શું? ખોટી વાત. એ ખોટી વાત. છોકરીને તો હું મને ધ્યાન તો છે જ. એ છોકરી પેલી- નહીં, નશાખોરી, હે? જુગારબાજી. શું નથી કર્યું આ ગુલ્લુ છે આ? નાના પપ્પા આ જુઓ એનો ફોટો. એ તો મારા જેવો છે કોક. મેં હમણાં શું બોલે છે હજી તને ખબર નથી? મારો નહીં સાહેબ, તમે મને કહી ચાલાકી દઉં ના છું. કરો સાહેબ, નહીં સારું તો. પપ્પા, સારું. તમે કઈ તો બોલતા મને કેમ જુઠ્ઠું નથી? કેમ બોલે છે? આ બધું news ના તમે કેમ બોલે છે જોવો તું? છો તો. જુઠ્ઠું કેમ બોલે છે? તું નહીં બોલે સાહેબ, મારી વાત સાંભળો આ તમે. તું છે કે તમે નથી? પહેલા મારી વાત સાંભળો. એક મિનિટ સાહેબ, મને કન્ફર્મ કરો ને તમે. હું બાજુમાં બેઠો છું ને, તો તમે આરોપીને જેમ કહો કે આ તું છે કે નહીં, બાજુવાળાને પૂછો. આ દેખાતું નથી તમને? પણ એમ નહીં આ પપ્પા. દેખો ને પણ. મેં કોણ તમને- છે આ? મેં તમને હમણાં ના કીધું પેલું બહુ બધા ચહેરા મળતા જુડતા? હા, એ જ છે. મારો હા. દીકરો નથી. હા. ખરેખર કહું છું. તો આ તમારો દીકરો નથી? નથી. એ નહીં, એ તો મારો દીકરો જ છે. તમે તો કહો. આ આ નથી? નથી, આ નથી, આ નથી. હા. અલા નથી. નથી સાહેબ, પેલી એપ્લિકેશનો બધી આવી છે ને, બધું સેમ ટુ સેમ બનાવી નાખી. હા, આ તમને લાગે છે સમજો તમે સાહેબ. આ સાહેબે જ ભાઈ, આ આ- ફોટો. આ જુઓ તમે. હમ? જુઓ. નથી લાગતો સર. બે સારું નથી ને? નથી. નથી ને? નથી. એક વાર હજી વિચારી લો. નથી. શ્યોર? નથી. લોક કરી દે અજય. અરે પપ્પા, નથી. સારું સારું. એક લૂંટનો કેસ છે. હા. એ એ પાછો લઈ લો. કોની ઉપરથી પાછો લો? જેની ઉપર એની. કેમ પાછો લો? કેમ? તમે પાછું નહીં લેતા કઈ? શું કરવા પાછું લઈએ? કેમ? દુકાને જાઓ, કઈ વસ્તુ લીધી તો છૂટા પૈસા પાછા નથી લેતા? હે? પૈસા હોય તો લઈ લઈએ પાછા. પણ આરોપ શું કરવા પાછો લઈએ યાર? કોના ઉપરનો? હા, એ મહત્વનો સવાલ છે. કોના ઉપરનો આરોપ? કોના ઉપરનો આરોપ સાહેબ? આ બધી ખબર પડશે, તમે જુઓ. તમને વડીલ. ખબર છે સાહેબ પહેલા? શું મને ખબર છે? તમને કઈ ખબર નહીં, ખાલી આરોપ. શું નથી ખબર? કઈ ખબર નથી તમને. જુઓ, એક લૂંટનો કેસ છે ને, એમાં તમારો આ છોકરો સંડોવાયેલો છે ને આ એ જ છે. ના ના ભાઈ, મારી આંખો કોઈ ક્યારે- સંડોવાયેલો નથી હોતો. આ તો 2-3 કલાક દિવસમાં છે ને સંડાસમાં જોઈએ. એ બધી તમને ખબર પડશે ને. તમને તો જોજો ચોરાય ઉભા રહીને તમને તો એવું કહેશે કે આના બાપ, જો તમે થુ એવું કહેશે ત્યારે તમને ખબર પડશે. અને ત્યારે તો હું કઈ એમ જ કહી દઈશ કે હું આનો બાપ નથી. ચિંતા ના કરો સાહેબ.
શું થયું ભાઈ હા? માન્યો કે નહીં આ છોકરો હે? આ સાહેબ એટલે શું કેવા ગજબ છે આ વડીલ, એમનો છોકરો નથી આ જો એમનો મારી છોકરો વાત નથી. સાંભળો, આના ઉપર જે આરોપ લાગ્યો છે ને ભાઈ, એ અમે કેસ ચાલવા દઈએ છીએ, બરાબર? 10 વર્ષ 15 વર્ષ ચાલે, સાબિત થાય કે આ નથી, પછી એને લઈ જાજો, બરાબર? ત્યાં સુધી ઉઠાવો ભાઈ આને. ચલો ચાલો, એ લઈ લો. એમ નહીં કેસ અરે કોણે સાહેબ, કર્યો રવા દો કેસ સાહેબ, ખાલી કેમ ખાલી રવા દો? આવું ના હોય સાહેબ મારો ભાઈ એક તારા દીકરો ઉપર છે. આરોપ છે, ખબર નથી તને? પોલીસ સ્ટેશનમાં ફોટો બતાવ્યો નહીં તને? પણ એનો ફોટો નથી સાહેબ. હા એ તો હવે આ તો એ જજ સાબિત નક્કી કરજો કરશે. કોર્ટમાં, ત્યાં સુધી અમારી જોડે રહેશે ભાઈ. તો હું શું કહું છું, એ તમે સાબિત કરો ને, આને અહીંયા મારી જોડે રહેવા દો ને. ના ના અમે જો. એમણે અહીંયા જ રહેવાના છે ને હા. એટલે હું અહીંયા જ રહીશ આપણે બધા અહીંયા જ બેસીને સાબિત કરી હા. દો. તો એ જ તો અમે કહીએ છીએ. હા તો વાંધો નહીં, તો પછી રહો તમે 20-25 વર્ષ અરે અહીંયા. જો એક આરામથી કામ ચા બનાવ હા, ચા બનાવ. જો એ સાંભળો મારી વાત, જાતે બનાવવાની બેટા, એવું બધું છોકરીઓને નહીં કહેવાનું. જાઓ ચા બનાવી આવજો. ના, એક મિનિટ તમારા સાહેબ દીકરી છે. હા, સાહેબ. આ વાત પતાઈ દેવાની હોય આપણે. હા, પતાઈ દઈએ ને, હું હા શું ને? કહું? પતી ગઈ વાત, હવે હા નીકળો. બોલતા જ નહીં એમ નહીં પતે. તો અમારે પહેલા કે પતાઈ દઈએ ને પછી કે એમ નહીં પતે. કઈ રીતના વડીલ તમને કઈ માનસિક છે અમુક લોકો આવા આવી જાય ને ત્યારે આવું થઈ જાય. આવા એટલે હા, એટલે વગર કામના બિન આઈ બોલાય લે. મેં માલ. પોલીસ એવી રીતે જ આવે કે ઇન્વિટેશન ના આપીએ. પણ ઇન્વિટેશન આપવાનું રાખો ને તો કોઈ માણસ તૈયારીમાં રહે. એટલે આ ગુનેગારને છુપાડી દો તમે. હે? હું ગુનેગાર છું જ નહીં સાહેબ તમે હજી તમે એ સાબિત કરી દેજે ભાઈ તું કોર્ટમાં. આ તો અરે ચાલો. સાહેબ આ કે છે સાબિત, તમે સીધા કોર્ટ સુધી કેમ પહોંચી જાવ છો? વડીલ મોઢું તો ક્યાં સુંઘાડો જવું છે તો. તમારે? મોઢું સુંઘાડો તમારું. હું શું કહું છું, મીઠી સુપારીમાં પકડાવાય? તમારા આવા છે મારા મોઢામાંથી તારા મોઢામાંથી આવે છે સાહેબ. પકડાય. સાલા બે જણા પીન બેઠા છે ને એકબીજાને પૂછે છે. પીને એટલે ખરાબ સાહેબ કેસ એટલે બનાવો, બંને ઉપર હા, કેસ સાહેબ, બનાવો. સાહેબ, ખાઈને બેઠા છે, અમે પડી તો ચા ગઈ પેલી પીને મીઠી બેઠા સુપારી. છીએ, સાહેબ હે? આ ચા તો પીને બેઠા ચા છીએ. ચા પીધી ને, હે હા, નશો પીધી. કર્યો ને ચાનો, ચા બી નશો જ ચાનો છે નશો. ભાઈ. બસ તો એનો ગુનો લાગશે ભાઈ પપ્પા, તમારા ઉપર. કંઈક બોલો આ તો આ જો આપણા ઉપર એક મિનિટ, અત્યાચાર કરી રહ્યા છે આ એક લોકો. મિનિટ. મને લાગે અત્યાચાર ધીમે બોલ. આ તો પણ કેવું ચાનો નશો એટલે આ તો કઈ વાત થઈ ચા- છે, ચા તો સાહેબ આરોપીના તમે વાતો પીતા હશો ને? બધી તો તમારી નથી વાત પીતા, તો જો મને ચા ગુનેગારો મળી જેવી નથી. એટલે- ક્યારનો આવ્યો છું આ ઘરમાં, ચા મળી મને. તમે ક્યાંથી સાહેબ, નશો કરું? બીજી હમણાં તો વસ્તુનો ના ગુસ્સો પાડીએ, અહીંયા ના સાહેબ. કાઢો સાહેબ. તમારે ચા પીવી હોય તો મંગાઈ લો. હમણાં તો ના પાડતા હતા ચા પીવાની હા, સારું, હવે તમારે શું કરવું એ કહો. ચા પીવી છે. હા બનાવ. જાઓ. બનાવો ને સાહેબ નથી એટલે પીવી. અરે ચા નું હવે હું નહીં. શું કહું સાહેબ, તમે શેના માટે આયા હતા તો એ જ તો કહું છું, હવે એના શું માટે જ કરવું આયા છે? છીએ. શું? અરે છોડો, આને લઈ લેજો. અરે સાહેબ ચલો, આને આ ઉપાડો, ઉપાડો, ઉપાડો. સાહેબ, ચલો, આ આ લોકોને એમ નહીં ખબર ખબર પડશે. સાહેબ, એ રીતે મારો છોકરો એકલો એક છે. તમે કેવી ના ના રીતે એમ નહીં ખબર પડે, તું ના ના ઉપાડ. સાહેબ હું શું કહું આપણા હા, પપ્પા રસ્તો. એકનો એક ના આવો. રસ્તો કરો ને, કંઈક રસ્તો કરો ને અહીંયાથી. અરે કર્યો તો ખરી રસ્તો, ઊંઘવા દો શાંતિથી 2-4 દાડા. તો ઊંઘવાનું કોણ? જો આ આવો. તારા બાપા ના પાડે ને તું ના પાડે છે. ના ના અમે ના ના, ના, અરે, જય, નીકળ ભાઈ, નીકળ. હા, ચાલ. હા, ચલો, સાહેબ. ચલો ને યાર, ચલો, ચલો, ગેસની સગડી ચલો, ચલો, આપણે પ્લેટફોર્મ પર સૂવું પડશે. તું આ બાજુ સૂજે, હું આ બાજુ સૂઈ. એ આ લોકો તો ગયા, પેલા લોકો ગયા હશે કે નહીં? કે આપણી રાહ જોઈને ઊભા હશે? રાહ જોઈને નહીં ઉભા હોય, હવે આપણને શોધતા હશે. એમ. શોધતા શોધતા અહીંયા આવશે, અમને તો આપણે ધમકાઈને. તું અહીંયા કેવી રીતે? તને કેવી રીતના ખબર પડી અમે અહીંયા છીએ? તમને લોકોને ગોતવા એ કઈ બહુ મોટી વાત નથી. શું વાત કરે છે? તમારા જેવા તો કેટલાય અમારા પગની ધૂળ ચાટે છે. શું થયું? શાનું? અમાર- અચ્છા ઓકે, અમે એવું થયું ને કે પૈસા તો અમે લઈ લીધા અને કામ પણ થઈ જ જવાનું હતું, પણ અચાનક ઉપરથી રેડ પડી તો અમને ખબર ના એ હોય ને. બધું અમે કઈ ના જાણીએ. અમે તમને પૈસા પૂરા આપી દીધા હતા ને, તમે જેટલા માંગ્યા હતા એટલા. અમને અમારા માલથી મતલબ છે. તો પાછા લઈ જાઓ પૈસા. હા પૈસા પાછા લઈ. અમારે પૈસાથી કોઈ મતલબ નથી. અમારે અમારો માલ જોઈએ છે, પણ પ્રોપર જગ્યાએ. એટલે તમે હવે વિચારી લેજો કે તમે કઈ રીતે, કોને અને કેટલું સમજાઈને અમારો માલ અમને પાછો કરશો. બેન, આવું ના કરો ને. ગુડ બાય. એક મિનિટ. ભાગવાની કોશિશ તો તમે બંને બિલકુલ બી ના કરતા. તમે ક્યાંય બી છુપાશો ને તો તમને આમ ગોતી લઈશું, કેમ કે તમારા કરતા અમારું નેટવર્ક વધારે છે. એટલે માલ અમારી પ્રોપર જગ્યાએ કાલ સવાર સુધીમાં પહોંચી જવો જોઈએ. એક મિનિટ. અરે કઈ જગ્યાએ એડ્રેસ લીધું કે નહીં યાર? અમારી બાજુ જ જોતા હતા, તમે જ લો એડ્રેસ. એ યાર તું કઈ કામનો જ નહીં યાર. પૈસા વાપરી ખા ખાલી. શું બાદ વાપરી લેવા ગયા આવી જાય પૈસા યાર? હમણાં પેલા ગુંડા પાછળ પડ્યા હતા તો મેં તમને બચાયા. હું ના હોત તો પડ્યા હોત ત્યાં. છે. સારું હવે માલ પાછો આપવાનું કઈક વ્યવસ્થા કરો હા, હવે. લો આ પડ્યો માલ, લો આપી દો પાછો. માલ આપવાનો હું ક્યાં જ લઉં માલ આટલો બધો?
ગમે ત્યાંથી મંગાવ યાર, આટલા બધા માણસો છે તારી પાસે. અરે માલ ક્યાં છે ખબર છે? રેડ પડી, માલ પકડાયો પોલીસ સ્ટેશનમાં. ફોન કરો સિનિયરોને અને અરે કહો. નહીં, આપણી જોડે પૈસા તો છે ને, તો એનાથી આપણે માલ ખરીદીએ અને આ લોકોને પહોંચાડી દઈએ. તા ઉપર ના મળે તો ક્યાં મળે? જ્યાં મળે ત્યાંથી ખરીદી લાય. આપણે પોલીસ વાળા છીએ, માલ પકડવાનો હોય, ખરીદવાનો ના હોય. એ યાર પણ અત્યારે આપણે પકડાઈ ગયા છે એનું શું? એટલે આપણે માલ ખરીદવો પડશે ને ત્યાં આપવો પડશે. તો તમે તમારા કોન્ટેક્ટમાં જુઓ, કોઈક તો હશે તમારો. એ યાર મારા કોન્ટેક્ટમાં કોઈ નથી, બધા જોડે તું રૂપિયા જ લીધા છે ખાલી, માલ કોઈની જોડે નહીં લીધો આપણે. તો હવે કઈક કરો. હું કઈ ના કરું, હું શું કરું? હું તો જુનિયર છું, તમે સિનિયર છો યાર. યાર સિનિયર જુનિયર એવું ના હોય યાર, પૈસામાં ભાગ લેવાનો હોય ત્યારે સિનિયર જુનિયર કરે છે, વધારે આપે છે મને, સરખા તો લઈ જાય છે. સારું 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 સારું, એક આઈડિયા છે. બોલ. પેલાને બોલાઈએ ને, પેલો કોણ? ગુલ્લુ. ગુલ્લુ. હા, કોન્ટેક્ટ હશે. ગુલ્લુ ને બોલાય. બોલાય ગુલ્લુ ને. ગુલ્લુ બેસ બેસ. આરો અહીં બેસ. અરે અહીંયા આઈ જા. બેસ, આરામથી બેસ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેસ. કે હું કહું? હા. ગુલ્લુ, આપણે ગણના કે 10 કરોડ આસપાસનો માલ જોઈએ છે. માલ મળશે? ભાઈ જો આ બધા નાટક તારા બંધ કર, અમને બંનેને ખબર છે તારા કેવા કેવા ધંધા છે, બરાબર? ફેમિલી ગેધરિંગ. આવ વડીલ. આટલું માન સન્માન પોલીસ વાળાઓ તરફથી. તમારે કામ કરવું છે. હા, આરામથી બેસ. નહીં બેસાય, રવા દો. નાનો સોફા મારી જોડે બજેટ એટલું હતું એટલે નાનો જ લાવ્યો, બીજું કંઈ. ભાઈ જો એક કામ તું પતાવી દે તો આ તારા બધા કેસ બંધ થઈ જશે, બરાબર? પપ્પા તમે કોને આવું ખોટા કામ કરવાનું કહે છે? જો મારા દીકરાને એવું બધું કરવાનું તમે ના ફોર્સ કરો સાહેબ, please. ફોર્સ નથી કરતા યાર, પ્લાન કરીએ છીએ. હા, એટલે જે પણ બી આવું પ્લાન ના બી કરો ના કરો સાહેબ, એને બધું છોડી દીધું છે. તો એક કામ કરો, તમે નહીં છોડ્યું ને, તમે અમારા વચ્ચે કામ કરો. ચલો અરે સાહેબ ને તો પકડ્યું હતું તો છોડવાની કેમ વાત હા, તો હવે પકડો, કામ તો કરવું પડશે ભાઈ, કાં તો આ કરશે કાં તો તમે કરો. નહીં ના સાહેબ પ્લીઝ, હું તો એવા કામ કરતો જ નથી, હું તો એકદમ સીધો સાધો માણસ છું. હા તો હવે ચાલુ કર દો. પપ્પા મારી વાત હા, સાંભળો. હા. મેં તો સમ ખાઈ લીધા છે, હા. તમે નહીં ખાધા ને કોઈને, હા. તમે કરી નાખો ને. અરે હા. કરી નાખો. જો વડીલ, હું તમને સમજાવું, 10 કરોડ રૂપિયાનું ખાલી એક પાર્સલ લઈને આવવાનું બસ. છે. ગુંડા પકડાઈ જશે, તમને ઉપરથી પોલીસ વાળા તરફથી શાબાશી મળશે કે ક્યાં હા. વાત હે વડીલ. અને પાછા પૈસા મળશે એવું એ બી કહી દો, અલગ. પપ્પા. અને આ છોકરીના લગ્ન થઈ જશે, છોકરાને બી કોઈક મળી જશે, સમજો, આખું ઘર સેટ કરી દઈશું, આપણા એમ. બધાનું ભવિષ્ય બની જશે. પોલીસની મદદ કરો, દેશભક્તિ જગાડો થોડી અંદર. એક મિનિટ. તો મારી જોડે એક સેટિંગ છે, બરાબર છે, એક છે આપણું હા. થઈ જશે. જો. ક્યાં કરતા જશે. ખાલી આ વસ્તુ મને સમજાવતા નહીં આવડે, એટલે હું ફોન લગાવું એટલે તમે આ બોલી અરે લાવો. સમજાવો, લાવો. હું ફોન ચાલુ રાખીશ એટલે તમે બોલી હા, દેજો. હા, કોઈ વાંધો બરાબર નહીં, ને? તમે તારી તારી. ઉભા રહો, રિંગ જાય છે. આખી સંભળાતી વસ્તુ તો તમે નથી. હા એક મિનિટ. અરે આ રણછોડ બોલું છું. હા ભાઈ, એક આ મારા મિત્ર છે, એમની વાત કહેવા માંગે છે, એમનું કામ કરવાનું છે. આપણે સાંભળી લેજો, જરા ધ્યાનથી સાંભળજો. હા બધું બોલો. ગુજરાતી બટલર. હા તમે બોલો. हेलो हेलो. हाँ सुन बे, अपने को एक डील करनी है, 10 करोड़ तक की डील है और 10 करोड़ का अपने को वो सामान चाहिए, तो पैसा तेरे को मिल जाएगा जहाँ चाहिए वो, तो अभी देख लो उस हिसाब से. इस भाई साहब को फोन करना, मेरे को मत करना. सामान में क्या चाहिए? व्हाइट, ब्लैक, ग्रीन? और तीनों મિક્સ था भाई. હા એમના દોસ્તાર છે. શું નામ છે તમારું? જયદીપસિંહ રાણા. જયદીપસિંહ રાણા, સબ ઇન્સ્પેક્ટર. અને આ એમના ભાણા. એમના ભાડા, એમના જે सुदीप सिंह शाणा. સુદીપસિંહ શાણા, બંને સાંભળો. જણા. હા બોલો. हाँ सुन तो कब तक हो जाएगा? हेलो. તમે લોકો ક્યાં છો અત્યારે બે જણા? અરે મિત્ર, આપણે અહીંયા અમે નથી, અમારું નથી, આ તો આ મિત્ર વડીલનું છે. હા એમાં વડીલ આવશે લેવા. એડ્રેસ આપ. હા એમાં એવું છે કે આ બે જણા અમારા ઘરે આયા હતા અને એમ કહેતા હતા કે ભાઈ તમારા પર કેસ લાગ્યો છે ને એવી રીતે, આમ કે 2-3 દિવસ અહીંયા જઈશું, એવો આખો પ્લાન. એટલે એક એવું બે. કે સરકાર તરફથી રેડ આ મારવા કોની જોડે વાત કરે? ના એ જ આપણું જે કામ કરાવવાનું છે ને એ જ. અચ્છા. કોની જોડે કહું જરા કેને તારું નામ ને એ બધું તો આપ. કમિશનર સિસોદિયા બોલું છું. સર સાહેબ, ફોનમાં સલામી નહીં દેખાય, એ રૂબરૂ જ મારવી પડે. એ કમિશનર શું છે આ સાહેબ ને બધું? કમિશનર સાહેબ ને ક્યાં ફોન અરે ભાઈ એમાં એવું હતું સિસોદિયા
તમને ના ખબર હોય તો કહી દઉં, લંગોટિયો યાર છે મારો. સિસોટી હે? વાગી ગઈ સાહેબ. હું તો પોલીસ વાળો ના બની શક્યો, પણ મારો આ દોસ્તાર બની ગયો. તો અમે જોડે જ ગયા હતા ભરતીમાં. એ મારી વાત સમજો તમે. આટલું બધું નતું કર્યું અમે. ના ના કરી આટલું બધું તો તો. કર્યું જ છે. શરૂઆત તો કર્યું કરી ને હા, એક કઈક કલાકથી કઈક તાળા રસ્તો નાખીને કાઢો. બેઠા. હવે આવું તો નહીં થાય. સમજો યાર, પાછળ પોલીસની પાછળ ગુંડા પડ્યા છે તો રક્ષા હા, માટે ક્યારે કોઈ- પડ્યા હોય? પોલીસની પાસે ગુંડા પડે કોઈ દિવસ? હા. હે? ગુંડાઓ ભાગે ઉપરથી અને તમારી અરે પાસે આટલા- ભાગતા જ હતા, પછી ઊંધા ભાગવા આટલા માંડ્યા ટાઈમથી બધા. તમારી સુરક્ષા કરી. કોક દિવસ એવું બી થાય કે પબ્લિક પોલીસની સુરક્ષા કરે. એક અને લેવડ દેવડ હોય ને કમિશનર થોડું ભાઈબંધ છે ને, પણ હવે આ બધું વધી ગયું છે હો. આ તમે જે કરો ત્યાં સાંભળો મારી વાત, વડીલ. પોલીસ વાળાઓ જ હવે ગુંડા બની ગયા છે. વડીલ. સાહેબ હવે નહીં થાય. હવે મૂકો ને આ વડીલ. બધું. હમ. એક ગુંડા ઘર में भी है मित्र, નહીં, શું સુધરી ગયો છે ભાઈ? પણ સુધરી ગયો એ હજી કઈ નક્કી નથી. ના ના સુધરી ના, ગયો છે નક્કી જ છે. ભાઈ. અમારે તો. હા કઈ નહીં, અમને પણ સુધારવાનો મોકો આપો સાહેબ. ખરેખર ખરેખર તો ખાઓ ભારત માતાની કસમ ભારત માતાની કે કસમ. ક્યાં આજથી ક્યારે આમ હાથ કરો, આજથી ક્યારે આમ શપથ લેતા હોય એવી રીતે. હા. મને આવી રીતે જ કરાવડાવી અરે આમ તો હવે બધા જુઠ્ઠી ખાય છે માની કસમ. કશું. ભારત માતાની કસમ છે. ખાઓ ભારત માતાની કસમ. ભારત માતા કી જય કસમ. હવે કસમ આપો. જય ક્યાં બોલો આજે છેલ્લે હોય કે આજ પછી ક્યારે આવું નહીં કરીએ, આજ પછી આવું ક્યારેય નહીં કરે. ક્યારેય આવા ગુંડાઓને છે ને સપોર્ટ નહીં કરીએ, ક્યારેય ગુંડાઓને સપોર્ટ એ અને ઉપરથી ગુંડાગર્દીને અમે જડમૂળથી નાશ કરી દઈશું જળમૂળથી નાશ રિપીટ અને એક પોલીસ તરીકે એક દેશની સેવા કરીશું. સેવા કરીશ. રિપીટ. બરાબર? બરાબર. ભારત માતા કી જય વંદે માત્ર બસ હવે આટલી બધી દેશભક્તિ છે ને બધું ક્યારેક કોઈ કે પછી બતાવો, એની પહેલા બતાવો. બરાબર છે? કામમાં હા, હા. ચિંતા ના કરો. સિસોદિયાને હું કહી દઉં છું કે તમને કઈ નહીં કરે. થેન્ક યુ સર. ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય, અન્યાય થતો હોય, ગરીબો ઉપર, પબ્લિક ઉપર નહીં સહન કરવાનો. બરાબર છે? બરાબર સપોર્ટ છે. કરવાનો. એવા લોકોને છે ને મારવાના, એવા લોકોને સજા આપવાની. સાચી વાત. પોતે ગુનેગાર ક્યારે નહીં બનવાનો. સાચી બરાબર વાત. છે? એકદમ. તમે લોકો છો તો અમે અહીંયા સુખી છે. હા. હે? બરાબર? એટલે જો દેશ માટે જે કરવું એ કરવાનું. હા, સિંઘમ બનો, સિમ્બા બનો, અને ના હોય તો સૂર્યવંશી બનો. વાહ